તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 93 132 35 4 51. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્વદેશી મેળો 2026નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસંગે પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પ્રમુખ જયંતિજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિ જસવાલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયંક પટેલ સહિત પાલિકાના વિવિધ સમિતિના ચેરમેન, ચીફ ઓફિસર ભરતભાઈ, ટીડીઓ કેતન પ્રજાપતિ, સામાજિક અગ્રણી ભરતભાઈ મોદી અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી મેળામાં કુલ 56 સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાથ બનાવટની વસ્તુઓ, વિવિધ ફૂડ સ્ટોલ, ગેમ ઝોન, કપડાની વિવિધ વેરાયટીઓ અને જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર મેળો સંપૂર્ણપણે સ્વદેશી ભાવના સાથે સજાવવામાં આવ્યો છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે વડનગર તથા આસપાસના વિસ્તારના લોકોને સ્વદેશી મેળાનો લાભ લેવા અપીલ કરી હતી. જ્યારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનું વેચાણ ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત પણ મળશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં યોજાયેલ સ્વદેશી મેળો આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ પગલું છે. નામ પટેલ રોશની સ્વાગત કુમાર છે. હું રાણીપ અમદાવાદથી આવું છું અને અમારા ગૃહ ઉદ્યોગનું નામ છે ત્રિપુરા ગૃહ ઉદ્યોગ રાણીપ. અને સરકારશ્રી દ્વારા આ સ્વદેશી મેળાનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. એમાં તમામ જે લેડીઝોનું મહિલાઓનો જે ગૃહ ઉદ્યોગ છે કે એમને રોજીરોટી મળી રહે તો સુંદર અને મસ્ત સરસ મજાનું આયોજન કરેલું છે. એવું હું સરકારશ્રીને એવી દરખાસ્ત કરવા માગું છું કે આવા નવા સ્વદેશી મેળા ગ્રામ્ય લેવલ આવા અવિરતપણે કરતા રહે એવી સરકારશ્રીને અપીલ કરું છું. અને આજરોજ તમે શું કે આયોજન કરેલું છે? આજરોજ સ્વદેશી મેળાનું વડનગર તાલુકા લેવલે કરવામાં આવેલું છે. એમાં મેં અહીંયા સ્ટોલ રાખેલો છે. એમાં અમારા ઘરની તમામ બનાવેલી આઇટમો અમે સેલ કરી શકીએ છીએ. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ગની ઉજવણીના ભાગરૂપે આજે વડનગર મુકામે સ્વદેશી મેળાનું આયોજન થયું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવા માટે એમને જે સૂત્ર આપ્યું છે કે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવો, દેશ બચાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એ મંત્રને સાકાર કરવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય જનતા સ્થાનિક ઉત્પાદનોને ખરીદે એના માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે. આ 10 દિવસ માટે આ મેળો ચાલવાનો છે અને એમાં વડનગર મુકામે લગભગ 56 જેટલા સ્ટોલ આમાં કરવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓનું અહીંયા વેચાણ થશે. અને સ્થાનિક વડનગરની પ્રજાને હું ખાસ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ મેળાનો દરેક વ્યક્તિ અહીંયા પધારે અને સ્થાનિક વસ્તુઓ ખરીદી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપે. સ્વદેશી અપનાવવા માટે કે જે છે કે આપણો રાષ્ટ્ર ધર્મ આપણો એવો હોવો જોઈએ કે
કે આપણે સ્વદેશી અપનાવીએ. સ્વદેશી એટલે કે આપણા નજીકમાં ઉત્પાદિત વસ્તુઓ, આપણા આજુબાજુના વિસ્તારમાં નજીકમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓ આપણે અપનાવીએ. સ્વદેશી વસ્તુઓ તો સ્થાનિક લેવલે ઉત્પાદન થયેલી હોય એટલે એમાં જે જંક ફૂડ્સ કે જે પેકિંગ મટીરિયલમાં જે આવતું હોય છે એના કરતાં સ્થાનિક વસ્તુઓ લોકલ ઉત્પાદન થયેલી હોય એ વધુ સારી રહે. અને એટલા માટે લોકોને ખાસ અપીલ વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવે અને આપણા દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણું યોગદાન આપે. બારોટ સ્વદેશી મેળો 2026માં તો જે આયોજન કર્યું એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગાય માતાના ગોબર અને ભારતીય ઔષધિથી બનાવેલી તમામ પ્રોડક્ટનું અહીંયા વેચાણ સારું એવું રિસ્પોન્સ મળ્યો છે પબ્લિકનો, અને અત્યારે પબ્લિક સ્વદેશી બાજુ બહુ સારું એવી વળી છે. એ બદલ સરકારશ્રીનું આવા આયોજન સતત ગુજરાતના અંદર ને ભારતના અંદર થતા રહે એવી આપશ્રીને વિનંતી, અને આયોજન કરવા બદલ ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.